નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે લઈને આવી રહ્યા છે તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાતા હોય એવા આઈએમપી ના અમુક વ્યવહાર, અને આ આઈએમપી ના વ્યવહારની સાથે સાથે તમને હું ઘસારાની ગણતરી કઈ રીતે કરવી, શેની ગણતરી સાહેબ, તો કે ઘસારાના હિસાબો. આ ઘસારાના હિસાબોની ગણતરી કઈ રીતને કરવી, જો તમને ગણતરી આવડી જશે ને તો તમને બધું જ આવડી જશે. રેડી? એટલે આ વિડીયો અંત સુધી જોજો તો જ મજા આવશે, તો જ ખબર પડશે. અને તમારી જે વાર્ષિક પરીક્ષા છે એમાંથી એના પેપરમાં આના અંદરથી ઘણા વ્યવહારો છે હશે નહીં, છે અને છે જ. ઓકે, ચાલો તો વિડીયો અંત સુધી જોજો. વિદ્યાર્થી મિત્રો, હોય એવું કહું છું તો કે સાચી માહિતી શેર કરતા શીખી જાઓ. તમે જે પણ તમને સાચી માહિતી મળે એકબીજાને શેર કરો તો એનામાં જ્ઞાન વધે અને આપણામાં પણ જ્ઞાન વધશે. રાઈટ? બીજું, તમારા જે વિદ્યાકુળ સાથેના અનુભવ છે એ બીજા વિદ્યાર્થી મિત્રોને જણાવો તમે કે સાહેબ વિદ્યાકુળ નામનું એવું પ્લેટફોર્મ છે કે જે ધોરણ 9ની શરૂઆતથી લઈ ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા સુધી સાથ આપે છે, ભણાવે છે, પ્લસ આઈએમપી પણ આપે છે. યુથ સ્વયં પબ્લિકેશન સિવાય અન્ય પ્રકાશનોમાં ખોટો ખર્ચો કરવો નહીં. અને તમારી સાથે એક સપનું જોયેલું છે, વિદ્યાકુળ ગુજરાતીએ તમારી સાથે એક સપનું જોયેલું છે, અને એ છે 1 મિલિયન સેલિબ્રેશનનું સપનું. કેટલાનું? 1 મિલિયન સેલિબ્રેશનનું સપનું તમારી સાથે જોયેલું છે, એટલે તમારી સાથે ઉજવવા માંગે છે. તો ઝડપથી જે લોકોએ પણ વિદ્યાકુળ એપ્લિકેશન, વિદ્યાકુળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચાલો ત્યાર પછી તો કે હવે આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણને સૌપ્રથમ જો આમનોંધ આપેલી છે, આ એવી આમનોંધો છે કે જે તમારી પરીક્ષામાં પૂછાય છે. તમારી જે પરીક્ષા છે એમાં પૂછાય છે 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના 500 રોકડા ચૂકવ્યા. આપણો નિયમ શું છે? મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. રેડી? આપણું એ કાર્ય છે. તો અહીંયા સૌપ્રથમ હું શેની ખરીદી કરી, તો કે યંત્રની. યંત્ર ખાતે ઉધાર, ચેકથી ખરીદી કરેલી છે, ધ્યાનથી સાંભળ્યો, ચેકથી. તે બેંક ખાતે જમા. અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા, તે રોકડ ખાતે જમા. રેડી? ચાલો સૌપ્રથમ 20,000નું યંત્ર ખરીદેલું છે એટલે 20,500 રૂપિયા આના, એટલે કે 20,500 રૂપિયા થાય. આવી રીતના આમ નોંધ આવે. બે આમ નોંધ કરવી નહીં, બે આમ નોંધ કરવાની થતી નથી, એક જ આમ નોંધ કરવાની છે. રાઈટ? કારણ કે મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો, એવું આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી 5,000ના મોબાઈલના બદલામાં 4,000નો માલ આપ્યો. રેડી? શું કર્યું છે ખબર છે? આપણે મોબાઈલની દુકાનમાં ગયા, મોબાઈલની દુકાનમાંથી 5,000નો મોબાઈલ ખરીદ્યો અને એના બદલામાં આપણે 4,000નો માલ આપ્યો. ચલો મોબાઈલ ખરીદો તો આપણી પાસે મોબાઈલ આવે તો ઉધાર, મોબાઈલ ખાતે ઉધાર. તે સાહેબ રોકડા નથી ચૂકવ્યા, ઉધારમાં પણ નથી, સામે આપ્યું છે શું, તો કે સાહેબ માલ આપ્યો છે. આને કહેવાય માલની અન્ય રીતે જાવક. આને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતે જમા. સાહેબ બે રકમ છે, 5,000 છે અને 4,000 છે, બે રકમો છે. આમાંથી બે રકમમાંથી સાહેબ લખવી કઈ? તમારી વાર્ષિક પરીક્ષામાં, તમારી સ્કૂલની પરીક્ષામાં પણ આવા પૂછાય. તો લખવાના કેટલા? 4,000. કારણ કે ધંધામાંથી કેટલાનો માલ ગયો, તો કે 4,000. ધંધામાંથી 4,000નો માલ ગયો એટલે કેટલા લખવાના? 4,000 જ લખવાના છે. રાઈટ? ઓકે. 6,000નું જૂનું ફર્નિચર 5,000માં વેચ્યું. સાહેબ ફર્નિચર વેચો ને તો ફર્નિચર જાય તો જમા, તે ફર્નિચર ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા. ધંધામાંથી કેટલાનું ફર્નિચર ગયું, તો કે 6,000નું. સાહેબ મળ્યા કેટલા, તો કે 5,000. રોકડ મળે તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર કેટલા, તો કે 5,000. મિલકત ખરીદતા નફો થાય તો એની નોંધ નહીં કરવાની. આમાં 1,000 રૂપિયાનો નફો થયો હતો,
મિલકત ખરીદતા કે વેચતા નુકસાન જાય તો જરૂર નોંધ કરવાની. રેડી? લખીશ ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા? 1000 રૂપિયા. આવી રીતના આમ નોંધ કરજો હો. ખરીદતા નફો થાય તો લખવાનું નહીં, નુકસાન થાય તો જરૂરથી લખવાનું. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી જુઓ, એક હું તમારી પરીક્ષામાં પૂછાતો હોય એવો એક ઘસારાનો દાખલો લઈને આવ્યો છું. શેનો દાખલો છે સાહેબ? ઘસારાના હિસાબો. ઘણા લોકોને છે ને ડાયરેક્ટ ગણવાની ઉતાવળ બહુ હોય. ભાઈ ડાયરેક્ટ ગણવાની ઉતાવળ નહીં રાખો. શું કહું છું તમને? તો કે હું તમને એટલું જ કહું છું કે પેલા ગણતરી કરવાનું રાખો. ગણતરી આવડી જશે તો તમને આમનોંધ અને યંત્ર ખાતું બે આવડી જશે. રેડી? ચાલો સાહેબ, કઈ રીતના ગણતરી કરીશું? તો કે જો અહીંયા ધ્યાનથી જોજો. હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝ 1/4/2012 ના રોજ એક યંત્ર 2,75,000 ખરીદ્યું. ચલો, યંત્ર એકની ખરીદી કરેલી છે 1/4/2012 ના રોજ 2,75,000 નું. જો આવી રીતના લખી નાખ્યું. એ લોકો જેમ કહેતા જાય ને, એ લોકો જેમ કે ને એટલું આપણે લખતું જવાનું. ત્યાર પછી તો કે યંત્ર ગોઠવણીનો ખર્ચ 15,000 થયો, પ્લસ યંત્ર ગોઠવવાનો ખર્ચ 15,000 પ્લસ કારખાના સુધી લાવવાનો ખર્ચ કેટલો? તો કે 10,000. સૌ પ્રથમ 2,75,000 પ્લસ 15,000 પ્લસ 10,000 એટલે ટોટલ 3 લાખ રૂપિયા થયા. આગળ વાંચું છું. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. રેડી? તો અહીં લખી નાખીશ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો બરાબર 8% છે ભાઈ. કેટલા ટકા છે? 8% છે. તો આપણે 8% કરી દઈશું. તો કે સાહેબ 3 લાખ ગુણ્યા 8%, 8 તેરી 24 એટલે 2400 રૂપિયા થશે. 3 લાખ 24,000 સોરી 3 લાખ ગુણ્યા 8% 24,000 રૂપિયા. ઓકે, માફ કીजिएगा. ચાલો, 31/3/15 ના રોજ આ યંત્ર ચોપડે કિંમતના 20% નુકસાન સાથે વેચી દીધું. 3 વર્ષની આમનોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું બનાવો. મેં તમને પહેલા પણ કીધું હતું, મેં તમને જ્યારે IMP આપી ત્યારે પણ કીધું હતું કે કોઈ પણ 2 વખત પૂછે, 2 વિગત પૂછે. એક યંત્ર ખાતું ઘસારા ખાતું પૂછે, આમનોંધ યંત્ર ખાતું પૂછે અને યંત્ર ખાતું અને વાર્ષિક હિસાબમાં અસર પૂછે. રેડી? તમારી શાળાની પરીક્ષામાં જોઈ લેશો, હશે અને હશે જ. 100% હશે. 6 ગુણ છે. કેટલા ગુણ? 6 ગુણ. તો સાહેબ સૌ પ્રથમ હું ગણતરી કરું તો સૌ પ્રથમ 1/4/2012 ના રોજ 3 લાખનું યંત્ર હતું, માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો મેં બાદ કર્યો, 24,000. તો સાહેબ મને મળ્યા કેટલા? તો કે 3 લાખમાંથી 24,000 જો હું બાદ કરું, 3 લાખ માઇનસ 24,000 તો 2,76,000 મળે. આ વર્ષના અંતે એટલે કે 31/3/2013 વળતે દિવસે પાછું શરૂ થાય. માઇનસ બીજા વર્ષનો ઘસારો કેટલા? તો કે સાહેબ સેમ 24,000. 2,76,000 માઇનસ 24,000 તો કે 2,52,000. આ ક્યારે? તો કે 31/3/2014 માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો કેટલો? તો કે 24,000. ત્રીજા વર્ષનો ઘસારો 24,000 માઇનસ 24,000 તો આ કેટલા રહી ગયા? 2,28,000. સાહેબ 3 વર્ષ પૂરા કર્યા. આપણને 3 વર્ષ કીધું હતું, 3 વર્ષ પૂરા કર્યા 31/3/2015. અહીંયા જો 6 મહિના પછી વેચ્યું હોય તો 24,000 ગુણ્યા 6/12 કરવાના. 9 મહિના પછી વેચેલું હોય તો 24,000 ગુણ્યા 9/12 કરવાના. જેટલા મહિના આપણે વાપરેલું હોય એટલા મહિનાનો જ ઘસારો ગણવાનો. ઓકે, ચાલો સાહેબ એના પછી તો કે એના પછી ચોપડી કિંમતના 20% નુકસાન માઇનસ 20% નુકસાન 2,28,000 ગુણ્યા 20% એટલે કે 45,600 નું નુકસાન કર્યું. માઇનસ બરાબર કરું એટલે 1,82,400 રૂપિયા આપણને બેંકમાં મળશે. શેમાં મળશે? બેંકમાં મળશે. રેડી?
જો આ ગણતરી આવડી જાય ને તો આપોઆપ થઈ જાય. પછી હું લખવાનું છે, આમ નોંધ લખવાની છે સિમ્પલ. 1/4/2012 યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા. રેડી? યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા. વર્ષ પૂરું થાય 31/3/13 31/3/13 ઘસારો ગણવાનો. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતું બંધ કરવાનું. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. 24,000 પહેલું વર્ષ પૂરું. બીજું વર્ષ તો કે બીજા વર્ષે પાછો 24,000 ઘસારો છે, ડાયરેક્ટ જ ઘસારો ગણવાનો. ગણતરી આવડી જશે તો તમને બધું જ આવડી જશે. રેડી? ચાલો એના પછી તો કે યસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આ બંને એપ્લિકેશન ખૂબ કામની છે. જ્યાં સુધી તમે ધોરણ 12 કોમર્સ પૂરું ન કરો ત્યાં સુધી આ એપ્લિકેશન તમારા ફોનમાં રહેવી જરૂરી છે. શું કામ? આ એપ્લિકેશનનું શું સાહેબ એટલું મહત્વ છે? તો કે એમાં લર્નિંગ સેક્શન આવે છે. લર્નિંગ સેક્શનમાં તમે બધું જ શીખી શકો છો. આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન તમને આમાં મળી રહેશે. હેતુલક્ષીની પ્રેક્ટિસ તમે આ એપ્લિકેશનથી કરી શકો. હેતુલક્ષી એટલે એમસીક્યુ અને એસક્યુ. ધોરણ 12માં 30 ગુણના આવે છે, યાદ રાખજો. આખું વર્ષ વિનામૂલ્યે મળે છે અને તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને યુથ સ્ટુડન્ટમાં મળી રહેશે. એટલે કે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને તો કે સાહેબ વિડીયો લેક્ચર મળી રહેશે. શું મળી રહેશે? વિડીયો લેક્ચર મળી રહેશે. આ જે એપ્લિકેશન છે તમારી શાળાના શિક્ષક પણ વાપરે છે. શેના માટે? તો કે તમારી 6 માસિક એક્ઝામ લેવા માટે, તમારી દર મહિને અથવા તો દર અઠવાડિયે જે એક્ઝામ આવે છે એના પેપર યુથ પેપર જનરેશનમાંથી બનાવે છે. રેડી? આન્સર સાથે પણ મળશે, એરરલેસ મળશે. તમારા શાળાના શિક્ષકની સમય બચશે. તમારા માટે મટીરિયલ બનાવે છે, તમારા માટે વર્કશીટ બનાવે છે. આ બધું જ શેમાં બનાવે છે? યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બનાવે છે. રેડી? તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે વિડીયોની કામની છે, આ લખાણની કામની છે. તો આ બંને એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ. ચાલો એના પછી તો કે એના પછી હવે આપણને આપેલું છે 20,000નો માલ કિશન પાસેથી 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં ચેકથી ચૂકવ્યા પણ કેવા? અડધા. આવું કાંઈ હોય ને તો આપણે નાનું એવું કોષ્ટક બનાવી નાખો. એકદમ ઈઝી પડશે. જોજો, ધ્યાનથી જોજો હો. કેટલાનો માલ છે સાહેબ? તો કે 20,000નો. વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. -10% વેપારી વટાવ એટલે હવે કેટલા વધ્યા? તો કે 18,000 થઈ ગયું. એટલી ખબર પડી ગઈ. પછી તો કે ખરીદી કરી કે વેચાણ કરી એ જોવાનું. શું કરેલું છે? ખરીદી. ચલો ખરીદી કરો તો માલ આવે તો ઉધાર. હવે એક ખાતું ઉધાર થઈ ગયું. હવે બાકીના જેટલા છે બધા જ ખાતા શું થશે? તો કે જમા થશે. અડધી રકમ એટલે 9,000 અને 9,000. અડધી રકમ એટલે કે 9,000 અને 9,000. રેડી? સાહેબ ધ્યાનથી જોજો હો, ધ્યાનથી જોજો. અડધો ઉધાર વ્યવહાર છે, અડધો રોકડ વ્યવહાર છે, અડધો ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર વ્યક્તિના નામ સાથે સંકળાયેલો છે. આઈએમપી વાક્ય. ઉધાર વ્યવહાર વ્યક્તિના નામ સાથે સંકળાયેલો છે. વ્યક્તિ કોણ છે? તો કે સાહેબ કિશન. કિશન પાસેથી ખરીદી કરી. કિશન લાભ આપનારનું ખાતું જમા. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં માઇનસ રોકડ વટાવ 900 રૂપિયા. સાહેબ વધ્યા કેટલા? તો કે 8100 રૂપિયા. આ બેંક ખાતે જમા. રોકડ વટાવ પણ જમા. કારણ કે અહીંયા જો જમા હોય તો આ બધું ઉધાર, અહીંયા ઉધાર હોય તો નીચેનું બધું જમા. હવે સિમ્પલ લખી નાખીએ. ચાલો સૌ પ્રથમ શું છે? તો કે ઉધારવાળી વિગત. ખરીદ ખાતે ઉધાર 18,000. ખરીદ ખાતે ઉધાર 18,000 તે વટાવ ખાતે જમા. તે વટાવ ખાતે જમા કેટલા? 900 રૂપિયા. તે બેંક ખાતે જમા. બેંક ખાતે જમા કેટલા? તો કે 8,100 રૂપિયા. અને તે કિશન ખાતે જમા. તે કિશન ખાતે જમા કેટલા રૂપિયા? 9,000 રૂપિયા. રેડી?
આવો નવો ખરીદીનો, આવો નવો વેચાણનો પણ આવી શકે છે. પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવો તો ચેક જાય, બેંકમાંથી જાય તો જમા. ઉધાર શું કરવાનું? પગાર મજૂરી ખાતે ઉધાર. પગાર મજૂરી ખાતે ઉધાર 2000 તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા કેટલા? તો કે સાહેબ 2000. એના પછી ધવલ પાસેથી ઘાલખાદ પરતના ₹100 છેલ્લો શબ્દ યા વાંચો મળ્યા. ધવલ પાસેથી ઘાલખાદ પરતના રૂપિયા કેટલા મળ્યા? તો કે સાહેબ 100 મળ્યા. આ ઘાલખાદ પરત એટલે ધંધાની આવક. આવક થાય જમા. રોકડા મળે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર 100 તે ઘાલખાદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. રેડી? તમારી શાળાની જે વાર્ષિક પરીક્ષા છે ને, આમાંથી હવાલા છે, વ્યવહારો છે અને છે. રાઈટ? ચાલો એના પછી આગમાં 2000 નો માલ નાશ પામ્યો. વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 2000 ઉપજ્યા. આવો વ્યવહાર 100% પૂછે છે, કારણ કે આ વ્યવહાર એકદમ ઈઝી છે. ઓકે, માલ 2000 નો આગમાં બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો. ખરીદ ખાતું જમા. તે ખરીદ ખાતે જમા 2000. સાહેબ, વીમા કંપનીએ 1500 રૂપિયા દાવો મંજૂર કર્યો, એટલે એનો મતલબ એવો થયો કે વીમા કંપની પાસેથી 1500 રૂપિયા લેવાના. બાકી જય બજરંગ બલી, ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આપણા આ ક્લાસને કોઈની નજર ન લાગે એ માટે બજરંગ બલીને પ્રાર્થના. લખીશ વીમા પ્રીમિયમ ખાતે, વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 1500. સાહેબ, આગથી બળી ગયેલ માલ વેચવા ગયા તો એના 200 રૂપિયા રોકડા મળ્યા. 200 રૂપિયા ઉપજ્યા. ઉપજ્યા એટલે રોકડા મળ્યા. રોકડા મળે તો રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 200. અને સાહેબ હવે તો કે 15, 16, 17, 18, 19, 20, 300 રૂપિયા ઉધાર બાજુ ઘટે છે. એને કહેવાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. રેડી? યાદ રાખજો, યાદ રાખજો, યાદ રખના. પુત્રની જિંદગીની વીમા પ્રીમિયમ 450. આગના વીમા પ્રીમિયમના 550. ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવો તો બેંકમાંથી જાય, બેંક ખાતું જમા. તે બેંક ખાતે જમા. 450, 550 એટલે કે 1000 રૂપિયા. પછી તો કે સાહેબ, પુત્ર કોનો હોય? તો કે માલિકનો. માલિકનો પુત્ર, ભાઈ ધંધાનો પુત્ર ન હોય હો. માલિકનો પુત્ર. અને પૈસા શેમાંથી ચૂકવા? સાહેબ ધંધામાંથી. અરે ઉપાડ કર્યો. શું કર્યો? ઉપાડ. અને ઉપાડ ખાતું હંમેશા થાય ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 450. અને વીમા પ્રીમિયમ છે, લખીશું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. રેડી? કારણ કે એ આપણા ધંધામાં જે માલ હોય ને એના ઉપર વીમો ઉતારેલો હોય એના માટે છે. ચાલો એના પછી તો કે તમારે ટોપર બનવું છે. યસ સર. ઓફલાઈન જેવી ઓનલાઈનમાં મજા લેવી છે. યસ સર. તો તમારા માટે બેસ્ટ. તમે ધોરણ 9 થી લઈ ધોરણ 12 કોમર્સ સુધી જ્યાં પણ ભણતા હોય, રેડી? બધા માટે મહત્વની એપ્લિકેશન છે વિદ્યાકુળ એપ્લિકેશન. ઓકે, ગૂગલ પ્લે સ્ટોરમાં તમે ડાઉનલોડ કરી શકો છો. એમાં તમને શું ફીચર્સ મળશે સાહેબ? ઓફલાઈન જેવા ઓનલાઈન ક્લાસ. તરત જ સવાલ, તરત જ જવાબ તમને મળી જશે. ઓકે, એ જ ક્લાસનું પાછું શું મળશે? તો કે રેકોર્ડિંગ. ત્યાર પછી એ જ ક્લાસનું પાછું શું મળશે? તો કે PDF. ત્યાર પછી તો કે MCQ ટેસ્ટ. MCQ ટેસ્ટ એપ્લિકેશનની અંદર. ત્યાર પછી વીકલી એક્ઝામ. દર રવિવારે તમારી એક્ઝામ હશે. મોટિવેશનલ સેમિનાર, પેપર સોલ્યુશન, રિવિઝન બેચ. ધોરણ 12માં રિવિઝન બેચ આવે, 11, 12 બેયમાં આવે. ધોરણ 12માં પેપર સોલ્યુશન બેચ આવે. DPP ડેઇલી પ્રેક્ટિસ પેપર.
ડાઉટ સેશન અને PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન. DPP એટલે કે ડેઇલી પ્રેક્ટિસ પેપર બધું જ તમને એક જ એપ્લિકેશનમાં મળી રહેતું હોય તો ઉધર ક્યું ઢૂંઢે. રેડી? 992445 પર તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. અને હા, જો તમે ધોરણ 11 અને ધોરણ 9માં ભણો છો ને તો તમારા માટે 2 એપ્રિલથી લઈ 22 એપ્રિલ સુધી 2 એપ્રિલથી લઈ 22 એપ્રિલ સુધી એક સરસ મજાના ભવિષ્યવાણી કાર્યક્રમનું આયોજન કરેલું છે. રેડી? રોજ રાત્રે 9 વાગે. રોજ રાત્રે 9 વાગે છે. યાદ રાખજો. રાઈટ? ઓકે, ચાલો. એના પછી તો કે જો એના પછી હવે આપણને એવું કીધું છે કે સાહેબ દલાલીના 800 નો ચેક મળ્યો. ચેક મળે તો સાહેબ બેંકમાં આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર 800 તે દલાલી ખાતે જમા કેટલા રૂપિયા? 800. બેંક ખાતે, દલાલી ખાતે. એના પછી મજૂરીના 200, લારી ભાડાના 100, રોકડા ચૂકવ્યા. છેલ્લો શબ્દ યાદ રાખો. રોકડા ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય. તે રોકડ ખાતે જમા 200 ને 300 રૂપિયા. હો, તમારી વાર્ષિક પરીક્ષામાં આમાંથી વ્યવહાર છે. તમારી વાર્ષિક પરીક્ષામાં આમાંથી વ્યવહાર છે. સૌપ્રથમ શેના ચૂકવા? તો કે મજૂરી. મજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 200. ત્યાર પછી તો કે લારી ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા? સાહેબ 100 રૂપિયા. ટોટલ કેટલા થઈ ગયા? 300. ચાલો, એના પછી વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન કર્યું, મીટિંગનું આયોજન કર્યું. આ બધા જ. ત્યાર પછી મંજૂર કર્યું. આ બધા જ કેવા છે? બિન આર્થિક વ્યવહાર. રેડી? તો લખી નાખવાનું બિન આર્થિક વ્યવહારો. શું લખી નાખશો? બિન આર્થિક વ્યવહારો. રેડી? ચાલો, એના પછી તો કે એના પછી અનુપના 1050 ના લેણા પેટે. આટલું યાદ રાખવાનું, લેણા હોય ને તો લેવાના હોય. 1000 નો ચેક આપી ચૂકતે હિસાબે કર્યો. રેડી? ઓકે, અનુપના 1050 ના બાકી લેણા. ભાઈ લેવાના કોને લેવાના છે? તો કે અનુપે લેવાના છે. લેણા કોના છે? અનુપના. એટલે કે અનુપે લેવાના, તો આપણે તો દેવાના થયા ને. તો આપણી પાસેથી ચેક જાય તો જમા. તો લખીશ અનુપ લાભ લેનાર થયો ને. અનુપ ખાતે ઉધાર કેટલા? 1050 તે બેંક ખાતે જમા 1000. નાની અસર હોય અને આપણે કસર કહેશું. તે કસર ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. રેડી? એના પછી તમારી શાળાની પરીક્ષામાં વ્યવહાર છે. હો, તમારી શાળાની પરીક્ષામાં ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000 ની લોન 12% લોન લીધી. આપણે રામ પાસે ગયા, રામ લોન આપો. એટલે રામ શું કરે? એની પાસે જે રોકડા હોય એની આપે. હો, લોન નો આપે. રેડી? તો રોકડા આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 20,000. જો આમાં 12% કરવાની કોઈ જરૂર નથી. હો, ઘણા 12% કરી નાખે. 20,000 ના 12%. 12% કરવાની કોઈ જરૂર નથી. તે રામની 12%ની આ લખવું ફરજિયાત છે. લોન ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 20,000. લખવું ફરજિયાત છે. હો ભાઈ, આ લખવું ફરજિયાત છે. ટકાવારી. ચાલો, એના પછી તો કે 50,000 રોકડા, 20,000 નું લેણું, 10,000 નો માલ સ્ટોક, 5,000 ના લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. સિમ્પલ છે. આમનો ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે તો ઉધાર. સિવાય કે 4 વિગત: લેણદાર, દેવું, દેવી, હુંડી, લોન. ચલો, સૌ પ્રથમ તો કે રોકડા લાવે છે. લખીશું રોકડ ખાતે ઉધાર કેટલા? તો કે 50,000. બીજું શું લાવે છે? લેણું. લેણાનું બીજું નામ દેવાદારો. લેણાનું બીજું નામ દેવાદારો. પણ અહીંયા આપણે લેણું લખ્યું છે એટલે લખી નાખીશ લેણું ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 20,000. સાહેબ
લેણુંની બદલે દેવાદાર લખ્યું હોય તો પણ ચાલે હો. ત્યાર પછી માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા? તો કે 10,000. તે લેણદાર ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 5,000. અને તે મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા કેટલા કરશું? તો કે 50,000 પ્લસ 20,000 પ્લસ 10,000 માઇનસ 5,000 એટલે કે 75,000. 75,000. આમાંથી તમારી શાળામાં વ્યવહારો છે હ. આમાંથી તમારી શાળામાં વ્યવહારો છે. એના પછી તો કે શર્મા લિમિટેડ 1/4/2012 ના રોજ રેડી ચાલો 1/4/2000 1/4/2012 1/4/2012 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદેલું છે. કેટલી? 67,000 એક યંત્ર ખરીદેલું છે. પ્લસ ગોઠવવાનો કેટલા રૂપિયા થયો? 3,000 થયો. ટોટલ કેટલા થયા? તો કે સાહેબ 70,000. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ એ 10% ઘસારો ગણે છે. ઘસારાની રકમ શોધો. પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો. 2 વર્ષની વાર્ષિક હિસાબમાં સર એટલું બધું પૂછાશે નહીં. એટલું બધું હશે નહીં. ટેન્શન ન લેતા. ઓકે, 2 જ વિગત હશે. ઓકે, 1/4/12 ના રોજ છે ને 3 વર્ષનું આપણને શું કીધું છે? ઘટતી જતી બાકીની પદ્ધતિ માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો. સાહેબ 70,000 ના 10% કેટલા થાય? તો કે 7,000. વધ્યા કેટલા? તો કે 63,000. ક્યારે? તો કે 31/3/13. કારણ કે આ વર્ષ અહીં પૂરું થાય પછી તો કે પછી માઇનસ બીજા વર્ષનો ઘસારો કરશું. માઇનસ બીજા વર્ષનો ઘસારો હવે તો કે 63,000 ના 10% 6,300 માઇનસ બરાબર કરીશ એટલે આવશે 56,700. આ કઈ તારીખ? 31/3/2014. રાઈટ. ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી ત્રીજા વર્ષનો ઘસારો. ત્યાર પછી ત્રીજા વર્ષનો ઘસારો 5,670 ગુણ્યા 10%. 56,700 ગુણ્યા 10%. 5,670 માઇનસ બરાબર 51,030. કેટલા? 51,030. રેડી? 3 વર્ષની શું લખી નાખવાની? આમ નોંધ લખી નાખવાની અને યંત્ર ખાતું બનાવવાનું. યસ વિદ્યાર્થી મિત્રો, તમારો જો સાથ હશે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં 1,50,000 ફોલોવર કરવા છે. તમારી સાથે 2 સેલિબ્રેશન કરવા છે. એક 1 મિલિયનનું સેલિબ્રેશન, બીજું 1,50,000 ફોલોવરનું સેલિબ્રેશન. બંને તમારી સાથે કરવાનો ઈરાદો છે, વિચાર છે, તો પૂરો તમારે કરવાનું છે. યસ, વિદ્યાકુળમાં આવતા તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક વિડીયો કે જે ભણતર અને ગણતર બંનેને લગતા હોય એવા વિડીયોની અપડેટ મેળવવા માટે તમારે વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન્ટ થવું પડશે. રેડી? તમને ભણતર ગણતરના જેટલા પણ વિડીયો આવે છે આ બધા જ વિડીયો તમને ક્યાં મળી રહેશે? તો કે વોટ્સઅપ ચેનલની અંદર. એટલે એમાં પણ જોઈન્ટ થઈ જશો. અને હા, પહેલાં મેં વાત કરી હતી એ પ્રમાણે યુથ સ્વયં પબ્લિકેશનના નવા મટીરિયલ આવી ગયા છે. બેસ્ટ પ્રેક્ટિસ થશે, સરળ ભાષા છે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબ છે અને લિમિટેડ બુક જ છે. રેડી? તો વહેલે તે પહેલાના ધોરણે નીચે આપેલી લિંક ઉપર ડિસ્ક્રિપ્શનમાં રજિસ્ટ્રેશન કરાવજો અને પછી ભણજો. રાઈટ? ઓકે, રજિસ્ટ્રેશન ઇઝ ટોટલી ફ્રી. ઓકે, તો આજે જે આપણે ભણ્યા છીએ એમાંથી વ્યવહાર અને ઘસારાના હિસાબોની સમજૂતી તમારી શાળાકીય પરીક્ષામાં છે અને છે જ આમાંથી વ્યવહાર. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂરો જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.